નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અજય મકવાણા એલઆર પાવર ફેન્સમાંથી. તો ખેડૂત મિત્રો, આપણે જે બેટરી વગરના ઝટકા મશીન છે કે જેને કોઈ પણ જાતની બેટરીની જરૂર પડતી નથી, 5 વર્ષની ગેરંટી આવે છે, એ ઝટકા મશીન તમે જોઈ શકો છો. અત્યારે તમારો ઓર્ડર એટલો બધો આવે છે, તમારો અભિપ્રાય એટલો બધો છે, પેકિંગ થાય છે બધા ઝટકા મશીન અને તમારા તાલુકા સુધી પહોંચાડવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયોને મારફતથી હું તમને થોડુંક સમજાવવા માંગુ છું કે આ ઝટકા મશીન તમે કઈ રીતના ઇન્સ્ટોલ કરશો સરખી રીતના. ઘણા બધા ખેડૂત મિત્રોને ડાઉટ છે એમાં કે કઈ રીતના ફિટિંગ કરવું. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, સૌથી પહેલા અમે આને ટેસ્ટિંગ કરી છે, અહીંયા રાખી ચાર્જિંગ કરી છે, તે પછી જ તમને ત્યાં પહોંચાડવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલા તમારે આ ઝટકા મશીનમાં મેઇન સ્વિચ છે, આ સ્વિચને ચાલુ જ રાખવાની હોય, તમારે કોઈ દી બંધ કરવાની ન હોય. એકવાર તમે અહીંયા મશીન મૂકી દો પછી આ ચાપને બંધ નહીં કરવાની, હેઠે ચાલુ જ રાખવાની. ચાલુ રાખશો એટલે તમે જોઈ શકો છો અહીંયા ડિસ્પ્લે આવી જાય. આ ડિસ્પ્લેમાં આ સોલર પેનલ દેખાડે છે. સોલર પેનલની પિન ભરાવેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા આ પિન અહીંયા ભરાવેલી છે એટલે આ ડિસ્પ્લેમાં નિશાની આવી જાય સોલર પેનલની. અને મશીન ચાલુ બંધ ફરજિયાત ખેડૂત મિત્રો આ સ્વિચથી જ કરવાનું હોય. અહીંથી આ સ્વિચ પુશ બટન છે, ત્યાંથી જ મશીન ચાલુ બંધ કરવાનું હોય, બીજે ક્યાંયથી કરવાનું ન હોય. આમાં લેમ્પ આવી જાય તો મશીન ચાલુ હોય, દબાવવાનો લેમ્પ વહી જાય એટલે મશીન બંધ થઈ જાય. અને ખેડૂત મિત્રો, તમે નીચે જોઈ શકો છો કે આ કાળો નોબ છે, ત્યાંથી તમારે અર્થિંગ જમીનમાં આપવાનો હોય, લાલ નોબમાંથી પાવરમાં આપવાનો હોય. એમાં પણ તમને આ કેબલ આવશે. હવે ખેડૂત મિત્રો, આ કેબલનો ઉપયોગ માત્ર પાવર લઈ જવા માટે જ કરવો. લાલ કલરના નોબમાંથી જ ઉપયોગ કરવો. કાળા નોબમાં તમારે ગમે બીજો કેબલ ઉપયોગ કરવો, કાં પછી આમાંથી વધે તો કટકો કરીને ઉપયોગ કરવો. આમાં લાલ ને કાળો આવે, બેયનો ઉપયોગ કરવો નહીં. અર્થિંગ પાવરમાં બેયનો ઉપયોગ કરવો નહીં, એકનો જ ઉપયોગ કરવો અહીંયા પાવર દેવા માટે. અને ખેડૂત મિત્રો, આ ઇન્ટેન્સિટીનું ફરજિયાત તમારે આ માર્ક કરેલું આવે ત્યાં જ રાખવું, ત્યાંથી ઉપર નહીં નીચે નહીં. માર્ક કરેલું હોય ત્યાં જ રાખવું, ત્યાં 18 kV પાવર આવી જશે ખેડૂત મિત્રો. તમે ચાલુ કરો પછી આ લાઇટ આવી ફૂલ થવી જોઈએ. જો આ ડીમ થાય લાઇટ, તમારે ફેન્સિંગમાં વાંધો હોય, આ ફૂલ થવી જોઈએ, એટલે ડીમ જરાય થવી ન જોઈએ. જો ડીમ થાય કે હાવ ન થાય તો તમારો પાવર જમીનમાં જતો હોય ગમે ત્યાંથી તો ઝટકો લાગશે નહીં. ખેડૂત મિત્રો, તમારે ત્યાં તાલુકા સુધી ઝટકા મશીન પહોંચાડવામાં આવશે અંજની કુરિયરના મારફતે. અંજની કુરિયર સાથે આપણે ટાઈઅપ છે, એમાં કાંઈ કુરિયર ચાર્જ આપવો નહીં પડે. તમારે તાલુકા સુધી પહોંચાડવામાં આવશે આ ઝટકા મશીનને પેક કરી. અને પછી તમારે ત્યાં કોલ આવે એટલે તમારે ત્યાંથી લઈ આવવાનું હોય. પેમેન્ટ સૌથી પહેલાં કરવાનું હોય, ગૂગલ પે, ફોનપે અથવા બેંક ટ્રાન્સફરથી. પછી આપણે પેમેન્ટ કરવાનું હોતું છે નહીં, કેશ ઓન ડિલિવરી છે નહીં, કારણ કે તમે પણ જાણો છો ખેડૂત મિત્રો, બધા સરખા ન હોય. આમાં કુરિયર ચાર્જ ત્યાં લાગી જાય ને કોઈ છોડાવે નહીં મશીન તો એ અમને લોસ જાય. એટલે પેમેન્ટ સૌથી પહેલાં કરવાનું હોય છે ખેડૂત મિત્રો. અને રૂબરૂ આવીને લેવું હોય તો પણ છૂટ હોય છે. પણ ખેડૂત મિત્રો, તમે જે ફોન કરો છો ઝટકા મશીન મગાવવા માટે, તો ફરજિયાત ખેડૂત મિત્રો વોટ્સઅપ કરો, કારણ કે એક હારે બહુ ઝાઝા ફોન આવે છે તો કોઈના ફોન રિસીવ થઈ શકતા નથી. તો તમે ફરજિયાત વોટ્સઅપ કરો તો તમને સરખો એવો અભિપ્રાય મળશે અને માર્ગદર્શન પણ મળશે. તો આ ઝટકા મશીનને મગાવો અને ફ્રોડ થતા ઝટકા મશીનમાં બધી ફ્રોડ થાય છે, જે છેતરપિંડી થાય છે એનાથી બચો. 5 વર્ષની ગેરંટી આવે છે ઝટકા મશીનમાં. અંદર સુપર કેપેસિટર સેલ આવે છે, એનાથી ચાલે છે. બીજી કોઈ પણ જાતની બેટરીની જરૂર નથી પડતી. 18 kV વોલ્ટેજ આવે છે અને 5 વર્ષની ગેરંટી આવે છે. અને ગવર્મેન્ટ અરડા દ્વારા ટેસ્ટ કરેલા મશીન છે, તો એમાં પણ ઉપાધિ નથી. 40 વોટની સોલર પેનલ સાથે આવે છે. આખા સેટની ખેડૂત મિત્રો 5 વર્ષની ગેરંટી જોવા મળે છે. એમાં એક પાવર ચેક કરવાની લાઇટ પણ જે આવે છે એ પણ તમારી સાથે આવી જશે આખા સેટમાં. તો ખેડૂત મિત્રો, તમારી પાસે આવી રીતના પાર્સલ તમારી ત્યાં પહોંચશે. આવી રીતના 2 પાર્સલ, એકમાં સોલર પેનલ, એકમાં મશીન, લાઇટ અને કેબલ હશે. એવી રીતે જોઈન્ટ કરેલા 2 આ પાર્સલ તમારી ત્યાં પહોંચશે. તો તમારે આવી રીતના ઝટકા મશીન છોડાવવા જવું પડે. તો તમારે બાઇકમાં પણ આવી જશે. તો તમારે ત્યાં ફોન આવે એટલે લેવા જઈ શકો છો તમે બાઇકમાં પણ. ખેડૂત મિત્રો, તમે આ ઝટકા મશીનને મગાવશો તો તમારે આ ઝટકા મશીનને રાખવું કઈ રીતના, તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે આ ઝટકા મશીનમાં પાછળ હુક આપેલા છે કે તમે ખીલી મારી અને દિવાલમાં આવી રીતે આમ ચોંટાડી શકો છો. આવી રીતના રાખવાની આપણી આ ઝટકા મશીનની સિસ્ટમ છે. પેનલ તો તમે જાણો છો ઉપર રહી જશે તમારી અગાસી ઉપર. અને કાંઈ પણ વ્યવસ્થા ન હોય તો તમે કુંડી લઈ શકો છો, એની અંદર રાખી શકો છો. કારણ કે ખેડૂત મિત્રો, આ ઝટકા મશીન ડિસ્પ્લે વાળું છે. આ ખુલ્લું એમનેમ હાલશે નહીં. તમારે તડકો પડે માથે તો ઝટકા મશીન ખરાબ થઈ જાય. એમાં વોરંટીમાં કવર ન થાય ખેડૂત મિત્રો. પલરે તો પણ વોરંટીમાં કવર, ગેરંટીમાં કવર ન થાય. તો ફરજિયાત આને તમારે ઝટકા મશીનને અંદર રાખવું પડશે. અને આવી રીતની સિસ્ટમ છે, આપણે આમ રાખી શકો તમે ઝટકા મશીનને. ત્યાંથી તમે કેબલ લાંબો કરવા માટે પણ કેબલ સાથે જ આવે છે. તો આવી રીતના તમે તમારે ખેતરે લગાડી શકો ખેડૂત મિત્રો. તો આજે જ ઓર્ડર કરો આ ઝટકા મશીનનો. ખેડૂત મિત્રો, સૌથી પહેલાં તમે ઝટકા મશીન એમનેમ ફેન્સિંગ વગર ચાલુ કરવું હોય તો ફરજિયાત ધીમું રાખવાનું, 1000 ઉપર રાખીને જ કરવાનું.
આ જે ઇન્ટેન્સિટીનું 1000 ઉપર રાખીને જ એમનેમ ચાલુ કરવાનું ફૂલ, કે આ લીટા સુધી રાખીને તમારે કોઈ દી મશીનને આ તાર ન હોય કનેક્ટ ન કર્યા હોય તો ચાલુ નહીં કરવાનું. હવે આ લાઇટ આવે છે ભેગી, કે જે ઝટકા મશીનનો પાવર ચેક કરવાની લાઇટ છે આપણી LR પાવર ફેન્સની. એમાં 2 સ્વિચ આવે છે. એક સ્વિચ છે ખેડૂત મિત્રો એ મેઇન સ્વિચ છે, અને બીજી છે જે બીપ સાઉન્ડ વાગે એની છે. સાઉન્ડને તમે બંધ પણ કરી શકો. તો 0 ઉપર એટલે 2 ચાપ બંધ, એટલે કે આ લાઇટ બંધ છે અત્યારે. તમારે મૂકી રાખવી હોય ઘરમાં તો 0 ઉપર રાખીને મૂકી દેવાની, 1 ઉપર રાખીને મૂકી નહીં રાખવાની. હવે જ્યારે મશીન ચાલુ હોય ત્યારે તમે તાર પાસે લઈ જશો આ લાઇટ, એટલે તમે જોઈ શકો છો કે આ જે ઝટકો આવશે એની સાથે આ લાઇટ પણ થશે. તો તમને ખબર પડશે આપણું ઝટકા મશીન ચાલુ છે કે નહીં. તો તમે જોઈ શકો છો આવી રીતના થાય. કાંઈ પણ કનેક્શન દેવાની જરૂર ન પડે ખેડૂત મિત્રો. ઇન્ટેન્સિટી એમને પકડી લે, 5 થી 6 ફૂટ સુધી આ લાઇટ આરામથી થશે. તમારા ફેન્સિંગથી આગું 5 થી 6 ફૂટ રાખશો ત્યાં સુધી આ લાઇટ થશે. તો આ લાઇટ તમારે ઝટકા મશીન સાથે એક ફ્રી આવશે. એમનેમ જોતી હોય તો 360 રૂપિયાની આવશે આ ખેડૂત મિત્રો. કે ઉપર સોલર પેનલ આવે, અંદર આની બેટરી આવી જાય, અને આને કોઈ પણ જાતનું ચાર્જિંગ કે કંઈ કરવું ન પડે, ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય. જ્યારે વોલ્ટેજ આને આવે એ સેન્સ કરીને એની સાથે આ લાઇટ થશે. એમાં આનો કંઈ પાવર ઓછો કરશે નહીં આ. તો ખેડૂત મિત્રો તમે જાણો છો અત્યારે ઝટકા મશીનનું બહુ જાજુ કૌભાંડ ચાલી રહ્યું છે. શેરીએ તમને ઝટકા મશીન જોવા મળશે. એસેમ્બલ 1 વર્ષની વોરંટી આપશે, એમાં પણ તમારે જાણો જ છો કે પાવર કંઈ આવતો નથી. કારણ કે 12 kV કહે છે, પણ એમાં 12 kV પણ વોલ્ટેજ આવતા હોતા નથી. તો સારી પ્રોડક્ટ અપનાવો. થોડીક નો ડાઉટ મોંઘી પડશે, પણ 5 વર્ષની ગેરંટી આવે છે, તો છેવટે તમને સસ્તી જ પડશે. અને સસ્તા ઝટકા મશીન તમારે એસેમ્બલ જોતા હોય સુધારેલા આપણા એ પણ છે. એ પણ તમને રિઝનેબલ પ્રાઇસ એને કરતાં સસ્તા પણ જોવા મળશે. અને આ ઝટકા મશીન તો વાત જ અલગ છે ખેડૂત મિત્રો. તમે જાણો છો 5 વર્ષની ગેરંટી આવે, બેટરીની કાંઈ પણ જરૂર નથી પડતી, કાંઈ પણ મેન્ટેનન્સ પણ ન જોઈ. 5 વર્ષની 1 રૂપિયાનો ખર્ચો ન થાય 5 વર્ષ સુધી. તો ખેડૂત મિત્રો તમે ચેતજો કે ઝટકા મશીન તમે જાણો છો શેરીએ બધા એસેમ્બલ કરે છે, તો ત્યાંથી છેતરાતા નહીં અને ઓરિજિનલ પ્રોડક્ટ અપનાવજો. થેન્ક યુ ખેડૂત મિત્રો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, અને આ વિડીયોને શેર કરજો બીજા ખેડૂત મિત્રો સુધી. આભાર.